આજે રંગોનો પર્વ એટલે ધૂળેટીનો પર્વ અને ધૂળેટીના તહેવારની આપ સૌ કોઈને દ્વારકા ટુડે પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌ કોઈનું જીવન ઉત્સાહના રંગોથી રંગાયેલું હોય એવી ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. ધૂળેટીનો પર્વ નામ બોલતા જ આપણે રંગબેરંગી રંગો જે છે યાદ આવે અને મોસ્ટ આઇકોનિક રાધા કૃષ્ણ કે એક હાથમાં પિચકારી લઈ અને શ્રી કૃષ્ણ હોય અને રાધાજી હાથમાં મુઠ્ઠીમાં ગુલાલ લઈને હોય. આવા ઘણા બધા વિડીયોઝ અને ફોટોઝ જે છે એ આપણી આંખ સામે આવે. કારણ કે આ ધૂળેટી પર્વની પરંપરા જે છે એ શરૂઆત કરનાર જ કહેવાય છે કે રાધા અને કૃષ્ણ હતા. એક વખત કૃષ્ણજી જાય છે યશોદાજી પાસે અને પ્રશ્ન કરે છે કે આ રાધા અને ગોપીઓ એટલા ગોરા અને હું આટલો શ્યામ કેમ? ત્યારે હસતા હસતા જ યશોદાજી એને કહે છે કે જા તારે જે રંગમાં રંગવી હોય રાધા અને ગોપીને એ રંગમાં તું એને રંગી દે. અને રેન્ડમલી જ ભગવાન શ્રી કૃષ્ણ જતા હોય છે. ત્યારે અત્યારે આ સિઝન એવી હોય છે કે આ સિઝનની અંદર તમે કેસુડાના ફૂલ છે તમને આમ જ રસ્તા ઉપર ખરેલા જોવા મળે. અને કેસુડાના ફૂલનું એવું છે કે જે પાણીનો જો સ્પર્શ થાય અથવા પાણીમાં એને રાખવામાં આવે તો પાણી આખું લાલ રંગનું જે છે બની જતું હોય છે. તો આમ ભગવાન લાલ રંગના પાણીથી ગોપી અને રાધાને જે છે એ રંગી દે છે. અને એ સામે ગોપીઓ અને રાધાજી ફરીથી યશોદા પાસે આવે છે કે તમે કૃષ્ણને આવું કરવાનું કેમ કીધું? ત્યારે એને હસતા હસતા યશોદાજી કહે છે કે તો તમે પણ એ જ ફૂલોથી કાનુડાને રંગી દો એટલે હિસાબ કિતાબ બરાબર થઈ જાય. અને રાધાજી અને ગોપીઓ બધી એ ફૂલથી રંગ બનાવે છે અને ગુલાલ બનાવીને કાનુડાને ઉડાડે છે. તો આવી રીતે શરૂઆત થાય છે વ્રજની અંદર ધૂળેટી પર્વની. અને વર્ષો પછી આજે પણ એ પરંપરાને જીવંત રાખવા માટે વ્રજના મંદિરોની અંદર ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. પરંતુ એ વ્રજ છોડીને દ્વારકાના દ્વારકાધીશ બનેલા શ્રી કૃષ્ણને વ્રજવાસીઓ કેવી રીતે યાદ કરે છે? એમણે એમના એક લોક સાહિત્ય અને લોકગીતની અંદર એમણે એમની વેદના જે છે ઠાલવી છે. આવો આ વ્રજવાસીઓની વેદના વર્ણવતો એક આ વિડીયો જોઈએ કે જેનાથી આપણે પણ ખ્યાલ આવે કે કઈ રીતે એ વ્રજવાસીઓ આજે પણ એના શ્રી કૃષ્ણને એના લલ્લાને યાદ કરે છે. ये हमारे श्री कृष्ण जी का गीत था, राधा जी का विरह का गीत था. सारे ब्रजवासी आज तड़प रहे हैं ब्रज के लिए. हमारा कृष्ण जब तक नहीं आएगा, जब तक हम खाना पीना सब छोड़ देंगे, कृष्ण की याद में पागल ही बने रहेंगे.